હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ આપણી પોતાની YouTube ચેનલ PW ગુજરાતી નીટ પર અને આજે આપણે જોવાના છીએ કે સર ટોપ 10 પ્રાઇવેટ મેડિકલ કોલેજ ઓલ ઓવર ઇન્ડિયાની કઈ કઈ છે. ભાઈ સાહેબ, પહેલી ચોઇસ તો ઓબ્વિયસલી તમારી નીટ આપ્યા પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજની જ હોય, પણ માની લો કોઈક કારણસર તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં નથી મળતું તો સેકન્ડ ઓપ્શન આવે છે કે પ્રાઇવેટ મેડિકલ કોલેજ ટોપ 10 ઇન્ડિયા લેવલે સર કઈ છે. તો પહેલી વસ્તુ હું તમને જણાવી દઉં, ઇન્ડિયા લેવલે છે એટલે આનું કટ ઓફ પણ ઘણું ઊંચું જાય છે, બરાબર, એઝ કમ્પેર ટુ અધર કોલેજીસ. આ ઇન્ડિયા લેવલની ટોપ નોચ કોલેજીસ છે જેના MBBSની એક અલગ જ વેલ્યુ છે, તો ઘણું ઊંચું જ જાય છે. છતાં આપણે ડિસ્કસ કરી લઈએ કે એવી કઈ ટોપ 10 મેડિકલ કોલેજ છે જે પ્રાઇવેટ સેક્ટરમાં પોતાનો ડંકો વગાડી રહી છે. તો ચલો શરૂ કરી દઈએ. આ એનાલિસિસ કરવા માટે કોલેજનું યાદ રાખજો, બહુ બધી રીતે રેન્કિંગ લેવાયું છે. યસ, એની ઓલ ઓવર ઇન્ડિયા લેવલના રેન્કિંગ કઈ રીતે છે, સ્ટુડન્ટ્સ ત્યાંના ફીડબેક કઈ રીતે આપે છે, ત્યાંની ફીઝ કેવી છે, ત્યાંના પ્લેસમેન્ટ કેવું છે, ત્યાંના ભણેલા MBBS કરેલા ડૉક્ટરોને કેવું પ્લેસમેન્ટ મળે છે, એ બધા ડેટાને ધ્યાનમાં રાખીને આ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. તો બની શકે ઇન્ટરનેટ પર કે અલગ અલગ વેબસાઇટ પર તમને અલગ અલગ લિસ્ટ મળી શકે છે, પણ આ મેં પોતે બધું એનાલિસિસ ચેક કરી અને બનાવેલું લિસ્ટ છે. તો જોઈ લઈએ ટોપ 10 પ્રાઇવેટ મેડિકલ કોલેજ આપણા દેશ ઇન્ડિયામાં કઈ કઈ છે. પહેલા નંબર પર આવે છે બેટા રેન્ક 1, જે છે CMC વેલોર તમિલનાડુમાં આવેલી ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, જેને CMC તરીકે ઓળખવામાં આવે છે, જે તમિલનાડુના વેલોરમાં આવેલી છે અને ઓલ ઓવર બધી રીતે પ્રાઇવેટ સેક્શનમાં આ કોલેજનો નંબર 1 અપાય છે. તો ઘણી સારી છે કોલેજ અને ત્યાં MBBS અને મેડિકલ જે કોર્સિસ છે એની વેલ્યુ ઘણી સારી છે. સેકન્ડ રેન્ક ઉપર આવી જાય છે બેટા અમૃતા સ્કૂલ ઓફ મેડિસિન, જેને અમૃતા વિશ્વ વિદ્યાપીઠમ તરીકે ઓળખાય છે, જે કેરલામાં સાઉથમાં કોચીની અંદર આવેલી છે. તો યસ, અમૃતા સ્કૂલ ઓફ મેડિસિન એનો સેકન્ડ રેન્ક આવે છે. થર્ડ નંબર પર બેટા આવે છે કસ્તુરબા મેડિકલ કોલેજ, જેને KMC કહેવાય છે, જે કર્ણાટકની અંદર મણિપાલની અંદર આવેલી છે. તો કસ્તુરબા મેડિકલ કોલેજ જે કર્ણાટકમાં મણિપાલના અંદર આવેલી છે એનો રેન્ક થર્ડ છે. રેન્ક 4 ઉપર છે બેટા સવિથા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, જે ચેન્નઈમાં આવેલી છે, એ પણ અગેન તમિલનાડુમાં આવેલી છે. તો તમે જોઈ શકો છો કે સારી સારી પ્રાઇવેટ કોલેજીસમાં સાઉથનું વર્ચસ્વ વધારે છે ઇન્ડિયામાં. ઇન્ડિયાના સાઉથર્ન પાર્ટમાં ઘણી સારી સારી કોલેજો આવેલી છે. રેન્ક નંબર 5th ઉપર આવેલી છે ડૉક્ટર DY પાટીલ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, જે મહારાષ્ટ્રના પુણેમાં આવેલી છે. આ પણ ભાઈ એક ખૂબ સારી પ્રતિષ્ઠિત મેડિકલ માટેની કોલેજ છે, જ્યાંથી MBBSની કરવાની વેલ્યુ ઘણી ઊંચી હોય છે. નેક્સ્ટ 6th રેન્ક ઉપર આવે છે બેટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ SUM હોસ્પિટલ ભુવનેશ્વર, જે ઓડિશામાં આવેલી છે ભુવનેશ્વરમાં, અને એનું પણ રેન્ક નંબર 6 પર આવે છે, જેને શોર્ટમાં SOA યુનિવર્સિટીની અંદર આવેલી છે, જે ઓડિશામાં આવેલી છે ભુવનેશ્વર. નેક્સ્ટ આવે છે બેટા નેક્સ્ટ રેન્ક 7 ઉપર આવી જાય છે બેટા શ્રી રામચંદ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચ, જે અગેન સાઉથમાં ચેન્નઈ તમિલનાડુમાં આવેલી છે. તો તમે જોઈ શકો છો કે સારી સારી ટોપ નોચ કોલેજો સાઉથ ઇન્ડિયામાં વધારે આવેલી છે. નેક્સ્ટ 8th નંબર પર આવે છે સેન્ટ જોન્સ મેડિકલ કોલેજ, જે બેંગ્લોર કર્ણાટકામાં આવેલી છે બેટા. તો આ કોલેજ પણ ઘણું સારી રહે છે MBBS માટે અને એનું મારા લિસ્ટ પ્રમાણે 8મા નંબર પર છે પ્રાઇવેટ કોલેજમાં. નેક્સ્ટ વસ્તુની અગર આપણે વાત કરીએ તો જે છે અગેન કસ્તુરબા મેડિકલ કોલેજ, જે મેંગલોર કર્ણાટકમાં આવેલી છે, એનો રેન્ક 9 આવે છે. ધેન રેન્ક 10 ઉપર આવી જાય છે બેટા JSS મેડિકલ કોલેજ, જે અગેન મૈસૂર કર્ણાટકમાં આવેલી છે. ક્લિયર બેટા? તો આ છે તમારી ટોપ 10 મેડિકલ કોલેજીસ જે ઇન્ડિયા લેવલની છે. તો આશા રાખીએ છીએ કે આમ તો તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં જ મળી જાય, પણ માની લો કોઈક કારણસર તમને ગવર્મેન્ટમાં ના મળ્યું અને પ્રાઇવેટ મેડિકલમાં લેવું પડે, તો આ ટોપ 10 કોલેજ છે જ્યાંથી તમે સરસ રીતે MBBS પરસ્યુ કરી શકો છો અને ડૉક્ટરની ડિગ્રી લઈ શકો છો, બરાબર. તો આશા રાખું છું તમારા આ ટોપ 10 કોલેજો વિશે બી કન્સેપ્ટ ક્લિયર હશે. ઓલ ધ બેસ્ટ.